મિત્રો, હવે આજે આપણે નેક્સ્ટ પ્રશ્નનો અભ્યાસ કરીશું 12 કોમર્સમાં. પ્રશ્ન નંબર 4 નામ છે આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ પરીક્ષામાં 5 માર્ક્સ તરીકે પૂછવાની બોર્ડની અંદર ખૂબ જ શક્યતાઓ છે. આર્થિક વિકાસના મુખ્યત્વે 4 નિર્દેશકો છે. પહેલું નિર્દેશક રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ કહેવામાં આવે છે. આ વાક્ય સાયમન ક્રુઝનેટે કીધેલું છે મિત્રો. બરાબર, સાયમન ક્રુઝનેટના મત પ્રમાણે કે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય ત્યારે દેશમાં આર્થિક વિકાસ થાય છે તેમ કહી શકાય છે. બરાબર, ત્યાર પછી આપણે કહી શકીએ છીએ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસનો દર ઝડપી હોય છે. આર્થિક વિકાસમાં, બરાબર, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. જ્યારે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે ત્યારે આર્થિક વિકાસનો દર નીચો જાય છે. બરાબર મિત્રો, ખાસ અહીંયા 3 બાબતો યાદ રાખવાની છે તે. બરાબર, તેમ છતાં પણ કહેવામાં આવ્યું છે કે જો દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે હર હંમેશા દેશનો આર્થિક વિકાસ ન પણ થાય તેવું પણ કહેવામાં આવે છે. બરાબર મિત્રો, દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય ત્યારે દેશને આર્થિક વિકાસ હંમેશા થાય તેવું કહેવાતું નથી. કારણ કે આ ખૂબ જ મહત્વનું કારણ છે કે દેશની રાષ્ટ્રીય આવકના વૃદ્ધિના દર કરતા વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય ત્યારે દેશનો આર્થિક વિકાસ થઈ શકતો નથી. દાખલા તરીકે ભારત દેશ, કે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય છે પરંતુ તેની સામે દેશની વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? વધુ છે. માટે ભારત દેશનો આર્થિક વિકાસ થઈ શકતો નથી. એ ઉદાહરણ તરીકે છે. ક્લિયર? પેલો પોઈન્ટ હતો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ. એ જ પ્રમાણે બીજો પોઈન્ટ છે માથાદીઠ આવકમાં વધારો. માથાદીઠ આવકમાં વૃદ્ધિ. ઉપરના જેટલા પોઈન્ટ લખેલા છે એ જ પ્રમાણે આપણે લખવાનું છે. શબ્દ ખાલી ચેન્જ કરવાનો છે મિત્રો આની અંદર. અહીંયા રાષ્ટ્રીય આવક લખીને જગ્યાએ લખવાનું કે દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થાય ત્યારે દેશના આર્થિક વિકાસ વધુ હોય છે તેમ કહેવામાં આવ્યું છે. બરાબર, પેલો અહીંયા તો એ જ પોઈન્ટ છે અહીંયા. બરાબર, માથાદીઠ આવક આપણે ભણી ગયા છે મિત્રો. કોને કહી શકીએ છીએ? તે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે મૂલ્ય મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. બરાબર મિત્રો, ત્યાર પછીનો બીજો પોઈન્ટ હતો એ પ્રમાણે
કે માથાદીઠ આવકમાં સતત વધારો થાય, માથાદીઠ આવકમાં સતત વધારો થાય ત્યારે દેશનો આર્થિક વિકાસ વધુ હોય છે તેમ કહેવામાં આવે છે. બરાબર મિત્રો. ત્યાર પછીનો પોઈન્ટ, માથાદીઠ આવકમાં સતત ઘટાડો થાય તો આર્થિક વિકાસનો દર કેવો હોય છે? નીચો હોય છે. બરાબર. આ હતા એ જ પ્રમાણે છે. તેમ છતાં પણ જો માથાદીઠ આવકમાં વધારો થાય છે ત્યારે વ્યક્તિના જીવન ધોરણમાં નોંધપાત્ર રીતે સુધારો થતો જોવા મળે છે. માટે કહેવામાં આવ્યું છે કે આર્થિક વિકાસ માપવા માટેનો એકમાત્ર સાચો માપદંડ હોય તો કયો? માથાદીઠ આવક છે. અહીંયા લખવાનું ખાસ કરીને. આર્થિક વિકાસ માપવા માટેનો એકમાત્ર સાચો માપદંડ કયો છે? ઓબ્જેક્ટિવ પ્રશ્ન તો કે માથાદીઠ આવક છે. બરાબર. માથાદીઠ આવકમાં વધારો થાય છે ત્યારે આવકની વહેંચણી જો સમાન રીતે થાય તો આર્થિક વિકાસનો દર હંમેશા વધુ હોય છે. આ એક શબ્દ યાદ રાખો. માથાદીઠ આવકમાં વધારો થાય ત્યારે આવકની વહેંચણી સમાન રીતે થાય ત્યારે દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે. એનાથી ઊંધું, જ્યારે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય છે પરંતુ આવકની વહેંચણી અસમાન રીતે બને છે ત્યારે તે દેશના આર્થિક વિકાસ થયો નથી એમ કહી શકાય છે. દાખલા તરીકે મિત્રો કહી શકીએ છીએ આનું ઉદાહરણ કે નાઇજીરિયામાં આવેલું, એટલે કે સાઉથ આફ્રિકામાં આવેલું નાઇજીરિયા, જે દેશની અંદર માથાદીઠ આવકમાં વધારો થયો છે પરંતુ આવકની વહેંચણી અસમાન, અન્યાયી બની છે, માટે તે દેશનો આર્થિક વિકાસનો દર નીચો જોવા મળે છે. આ ફક્ત સમજવા માટેનું ઉદાહરણ હતું. નાઇજીરિયાનું યાદ રાખવાનું. બરાબર છે મિત્રો. એક એ હતું. ત્યાર પછી આપણે ત્રીજો પોઈન્ટ ભણીશું. ત્રીજો પોઈન્ટ છે કે જીવનની ભૌતિક ગુણવત્તા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને PQLI કહે છે. તો આપણે સમજીએ મિત્રો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ખૂબ જ મહત્વનો છે. કેમ કે દેશમાં વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જોઈએ. દેશનો વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જોઈએ. ગરીબો માટે કહી શકીએ છીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવી જોઈએ. પાયાની સગવડો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે જેવી સગવડો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે તો તે લોકોનું જીવન ધોરણ અને તેમનું સરેરાશ આયુષ્ય ઊંચું જાય છે. બરાબર. ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો હતો? પ્રોફેસર ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો હતો, જેનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોય છે. આ ખાસ કરીને યાદ રાખવાનું. બે ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મૂલ્ય કોણે રજૂ કર્યું છે? તો ડેવિસ મોરિસે, જેનું મૂલ્ય 0 થી 100 વચ્ચેનું હોય છે. ત્રીજો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, લખ્યું છે PQLI નો ફૂલ ફોર્મ નામ શું છે? ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. આ એક વાક્યમાં પૂછાય છે ખાસ કરીને. PQLI નું પૂરું નામ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. જીવનની ભૌતિક ગુણવત્તાના મુખ્યત્વે 3 ઘટકો છે.
શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. બરાબર, પહેલો પોઈન્ટ સમજીએ શિક્ષણ. તો શિક્ષણનું પ્રમાણ જાણવા માટે સાક્ષરતાનો દર જાણવો ખૂબ જ જરૂરી છે. શિક્ષણનું પ્રમાણ જાણવા માટે સાક્ષરતાનો દર જાણવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, સાક્ષરતા કોને કહેવામાં આવે છે? દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તેવી ટકાવારીના પ્રમાણને સાક્ષરતાનો દર કહે છે. ગુજરાતીમાં કેવું તો કહી શકાય છે કે જે વ્યક્તિને લખતા અને વાંચતા આવડે છે તેવી વ્યક્તિને આપણે શું કહી શકીએ છીએ? સાક્ષરતા કહે છે. બરાબર, ટૂંકમાં સમજાવવાનું છે. બીજું છે બાળ મૃત્યુ દર. 1 વર્ષના સમયગાળા દરમિયાન જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુ દર કહે છે. બરાબર છે. આપણને ખ્યાલ છે કે ભારત દેશની આઝાદી પ્રાપ્ત થયા પછી ભારત દેશની અંદર બાળ મૃત્યુદરના પ્રમાણમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. તેનું એકમાત્ર કારણ હોય તો કહી શકાય છે કે આરોગ્યની સગવડોમાં સુધારો થયો છે, જેને પરિણામે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. ક્લિયર? ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તેની ગણતરી કરીને કાઢેલી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એ પણ ભારત દેશની આઝાદી પ્રાપ્ત કર્યા પછી લોકોનું સરેરાશ આયુષ્યમાં વધારો થતો જોવા મળે છે. તેનું પણ એકમાત્ર કારણ છે કે આરોગ્યની સવલતોમાં સુધારો થયો હતો. બરાબર છે મિત્રો? ક્લિયર? ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે માનવ વિકાસ આંક. જેને HDI કહે છે. HDI નું પૂરું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ પણ એક ઓબ્જેક્ટિવ તરીકે પૂછાય. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 1990 થી UNDP દ્વારા આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? 1990 થી UNDP દ્વારા આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો, જેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. મિત્રો, આ ખાસ ઓબ્જેક્ટિવ તરીકે પણ પરીક્ષામાં પૂછાય છે, તે તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? હવે માનવ વિકાસ આંકના પણ મૂળભૂત 3 ઘટકો છે. આયુષ્ય, જ્ઞાન, જીવન ધોરણ. બરાબર છે મિત્રો? માનવ વિકાસ આંકના મૂળભૂત 3 ઘટકો: આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. આયુષ્ય, તો આયુષ્યમાં બાળકના એટલે કે આરોગ્યની બાબત દર્શાવેલી છે કે બાળકના જન્મ સમયનો તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તેનો સમાવેશ આયુષ્યમાં કરવામાં આવેલો છે. બરાબર? જ્ઞાન, જ્ઞાનની અંદર પણ 2 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એક પ્રૌઢ સાક્ષરતાનો દર. પ્રૌઢ સાક્ષરતાનો દર અને બીજી બાબત છે સ્કૂલ અને શાળાએ જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ. બરાબર? તો પ્રૌઢ સાક્ષરતા દર કોને કહે છે? 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તેના પ્રમાણને પ્રૌઢ સાક્ષરતાનો દર કહે છે.
બરાબર. પ્રૌઢ સાક્ષરતાનો દર એટલે શું? બરાબર, 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તેના ટકાવારીના પ્રમાણને પ્રૌઢ સાક્ષરતાનો દર કહે છે. છેલ્લો પોઈન્ટ છે જીવન ધોરણ. તો આપણને ખ્યાલ છે મિત્રો કે જીવન ધોરણ હંમેશા માથાદીઠ આવકના ધોરણે માપવામાં આવે છે. આપણને ખ્યાલ છે મિત્રો કે માથાદીઠ આવક વધારે તો લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હોય છે. તો જે તે દેશની માથાદીઠ આવકને અમેરિકાના ચલણ વડે ગણતરી કરવામાં આવે છે તેને સમખરીદ શક્તિનો સિદ્ધાંત કહે છે. યાદ રાખો, ખાસ કેમ પૂછાય, સમખરીદ શક્તિનો સિદ્ધાંત એટલે શું? જે તે દેશના માથાદીઠ આવકને અમેરિકાના ચલણ વડે ગણવાથી જે મૂલ્ય મળે છે તેને સમખરીદ શક્તિનો સિદ્ધાંત કહે છે. ક્લિયર મિત્રો? આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશકો, જે પરીક્ષામાં 5 માર્ક્સ તરીકે પૂછ્યા તેવી શક્યતાઓ રહેલી છે. ઓકે, ક્લિયર, થેન્ક યુ.